એ ઉત્તર દિશા કહેવાય, અને જમણા નસકોરામાં પવન ચાલે એનું નામ દક્ષિણ દિશા કહેવાય. આ 4 દિશાઓ એના ઉપરથી તમે પૂર્વ દિશા તરફ મોઢું કરો ને એટલે તમારો ડાબો હાથ છે ને એ ઉત્તર દિશા તરફ આવે, એટલે તમારું આંખો ખુલે ને ઉગમણું એટલે ડાબુ નસકોરું છે ને ઉત્તર દિશા ગણાય. કો આ બધી જગ્યાએ જડે કે ના જડે? એના માટે સંતોએ ધ્યાન ધરો તો તમે ધ્રુવ દિશામાં, એટલે આ ધ્રુવ દિશા નહીં પણ તમારા ડાબા નસકોરામાં પવન ચાલુ હોય ને એ વખત તમે ભગવાનનું ધ્યાન ધરો ને તો 1 કરતા 21 ઘણું ફળ આપે. આ વાતો થી જાણી મોટા કુહાડા કોઈના કાપે અને લોઢું કાપે એ શેણી. આ તો કહ્યું હોય કોણ અને નક્કી કર્યું હોય ચોય. नाभि कमल से चली मेरी दौर, शून्य शिखरगढ़ हुआ घन घोर दौर लग रही. એટલે લોકો નોફી ચો નક્કી કરીને બેરા ઢૂંઢતી ને. આવું ક્યારે નક્કી ના કરજો, સંતો એને નક્કી ના કરે. અને હજુ માનતા હોય તો ગાડી નાખજો, નહીં તો 84માં જશું. કોઈ દિવસ જગત જેને નક્કી કરે છે એને સંતો ક્યારે સ્વીકાર કરવા તૈયાર થતા જ નથી. નાભી કોઈ દાડો ચોમડાની ઓખે ન દેખાય, એનું નામ નાભી. नाभि જેનો કોઈ પણ પ્રકારનો ભય નથી. તે बिना कान सुनता है, बिना जीभ बोलता है, बिना दिलों की सबके दिलों की जानता है. 52 की बार और लिखे में ना આવે, શાસ્ત્ર में રીત નહીં સમજો એ ભાઈઓ. એટલે આ શાસ્ત્રમાં રીત નથી. આ અક્ષર છે ને 52 અક્ષરોની બાર છે. 52 પત્તામાં ચોકર હોય ને ગમીને વળજી પડે. દૂરી અંગાથી લગાડો તો એ લાગે, ગોલાની અંગાથી એ જાય, રંડીની અંગાથી એ જાય. કોઈ બધા જના અંગાથી તમારે મેળ પાડો ને ચોકર એવું કામ કરે. એટલે જે પરમાત્માનું નામ છે ને એ ચોકર છે, તમારે જન્મ ચોંટાડવું ને ચોંટી જ પડે. એટલે સંતોએ કહ્યું છે, શાસ્ત્રોએ પણ કહ્યું છે, હે અર્જુન આ પંચભૂતો મારા ખરા પણ હું પંચભૂતોમાં નહીં. પંચભૂતો પરમાત્માની વડે છે એમ આપણા પંચભૂતના પૂતળામાં ઈશ્વરના સાચા ભેદને જાણવા માટે ફક્ત એક જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. 4 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે જાગી અને તમે કોઈ પણ પ્રકારનું સુમરણ કરશો તો જરૂર અંદરથી કંઈક જડશે અને છતાં પણ જો તમને કંઈ આમાં અગવડતા ઊભી થાય તો જરૂર તમે અમને કહેજો. અમે આપણી સાથે છીએ અને ભગવાનના કાર્યમાં અમે ક્યારેય પાછી પાણી કરીશું નહીં. પરંતુ અમારા કાર્યમાં માંસ, મદિરા, ચોરી, જારી અને જુગાર 5 વસ્તુ જડબે સલાક સમાજની અંદરથી વ્યસનની મુક્તિ અને સમાજની એકતા